જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. અને જો મારા મેરેજ પૂરા થઈ ગયા છે અને મેરેજ પછી કામે એટલું બધું હતું એટલે માંડ નવરા થયા છે. મેરેજ પૂરા થઈ ગયા એટલે 5-6 દિવસ થઈ ગયા છે. પછી હવે વ્લોગ પાછો ચાલુ કર્યો છે, કારણ કે અત્યાર સુધી તો મેરેજના વ્લોગ મૂકતા હતા અમે. અને આજે જો અહીંયા મારા કાકાજીના ઘરે મહેમાન આવ્યા છે, તો મહેમાન આવ્યા તો જમવાનું બનાવવું છે, એટલે હું અહીં આવી ગઈ છું. અને મીસુબેન તો સવારમાં સ્કૂલે આવી ગયા છે. મેરેજમાં મીસુબેન તો સાવ ઓછા જ દેખાણા છે, કેમ કે હું મારા કામમાં હતી અને એ એનામાં હતી, બધા છોકરા ભેગીને એમ, એટલે ઓછી જે એવી છે બધાને. અમે મને જવાબ જ નહોતી દેતી મેરેજમાં, તો બહુ એણે બહુ ફાયદો ઉઠાવી લીધો છે એનો. અત્યારે જઈ સવારમાં બે બેન ભાઈ સ્કૂલે આવી ગયા છે, અને મમ્મી જો અમારી ઘરે બેઠા છે, મહેમાન છે એટલે ત્યાં ચા પીવા ગયા છે. અને હું જો અહીં આવી ગઈ છું અને ફટાફટ હાલો અમે રસોઈ બનાવવા માંડીએ છીએ. જો અમારે મેં હમણાં કીધું તો એમ કે રસોઈ બનાવી છે, તો જો ભજીયા બનાવવા છે. તો હા, મેથી ધાણા ને બધું લઈને સુધારવા વર્ગી ગઈ છું. હમણાં બધું સુધારીએ અને પછી ચટણી બનાવી નાખીએ અને પછી બનાવી નાખીએ ભજીયા. કારણ કે હમણાં તો ભજીયા ખાઈ ખાઈને તો બહુ થાકી ગયા છે, એટલે રોટલી શાક ને એવું જ ખાવાનું મન થાય છે. પણ આજે તો મહેમાન છે એટલે ફરજિયાત ભજીયા બનાવવા પડે એમ છે, એટલે ફટાફટ ભાલો બનાવી નાખીએ. જો અહીંયા મારા ભજીયા બનવા માંડ્યા છે, મેથીના ગોટા, અને આમાં જો મરચાના બનાવ્યા છે પટીવાળા. અને હવે આ ભજીયા ફટાફટ બની જાય એટલે મહેમાનને તો બેસાડી દીધા છે. મહેમાન જમી ગયા પછી અમારો વારો. તો ફટાફટ જો હું ભજીયા બનાવવા માંડી છું. સરસ મજાના મારા ગોટા ભજીયા છે ને એ બનવા માંડ્યા છે. જો સરસ મજાના ભજીયા. તમને કોઈને શિયાળાની ઠંડીમાં ભજીયા ખાવાનું મન થતું હોય તો આવી જાજો. કે જો કે અત્યારે તો લગ્નગાળો છે એટલે કોકને તો આવું જમવાનું હશે જ. અમે હમણાં તો ભજીયા ખાઈ ખાઈને થાકી ગયા છીએ. તો હાલ ફટાફટ આ ભજીયા બની જાય પછી અમે પણ જમી લઈએ. મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે. મીસુબેન આવતા ફેરી ભૂખ લાગી ગઈ છે, એટલે પપૈયું પડ્યું હતું ને, તો એને પપૈયું બહુ જ ભાવે. મને ઘરમાં બધા કરતા વધારે એને જ પપૈયું ભાવે છે. એટલે એ આવી સીધી કે મમ્મી મને પપૈયાની ચીર કરી દે, મને સુધારી દે, મારે પપૈયું ખાવું છે. જો હું પપૈયું લઈને એને સુધારી દઉં છું. છાલ ઉતાર દઉં કે બેન હમણાં માલશે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. અમારા લગ્ન પૂરા થઈ ગયા છે. લગ્ન પૂરા થઈ ગયા છે એટલે હવે મીસુબેન ને સ્કૂલે જવું પડે છે, એટલે બહુ મજા નહીં આવતી હોય. કેમ બેન? કે આવે છે મજા? નથી આવતી. તો હવે શું કરવાનું છે? હોસ્ટેલમાં વહી જાવ છો, ચિંતા જ નહીં મીસુબેન. કા અરે પહેલા દિવસે તો મીસુબેન ને સ્કૂલે જવું પડ્યું તો મીસુબેન ને બહુ વાંધો આવતો હતો, કેમ કે હમણાં 4-5 થી બહુ મજા કરી હતી ને વચ્ચે, એટલે કા એ વાંધો નથી. હવે કાલની તો જવા માંડી છે વ્યવસ્થિત, કે નથી જવું? ન જવું હોય તો મારે હોસ્ટેલમાં મૂકી દેવી છે. ન જવું હોય ને એમ જ કરવાનું છે. અને તો વાંધો જ આવે ને. ઓળ તો અમારે હજી કેટલા લગ્ન બાકી છે, બધા લગ્નમાં એટલી રજા પડશે. કા છે ને એટલા બધા લગ્ન? હજી તો 4 લગ્ન તો બાકી છે જ અમારે બધા. એટલા લગ્ન અમારે હજી બાકી છે. અને એમાં પછી બધામાં મિસ નથી થવાનું, બધામાં સ્કૂલે જવાનું હોય ને. કા કે બધામાં રજા રાખવી જોઈએ? બધામાં એને રજા તો રાખવી જ પડે. તો તો અમે લગ્ન કરીને થાકી જવાના છે. એટલા લગ્ન છે, હજી તો 1 લગ્ન જ પૂરા થયા છે, બીજા બધા હજી બાકી છે. તો હવે જો 1-2 દિવસ છે તો કમૂરતા બેસી જવાના છે. પછી કમૂરતા પછી લગ્ન ચાલુ થઈ જાય તે સતત અમારે ચાલુ રહેવાના છે હવે તો લગ્ન. અને હાલો મીસુબેન એને પપૈયું ખાઈ લઈએ. અને મારે જો કપડા એક તો હંકેલવાના બાકી રહી ગયા હતા. મહેમાન આવ્યા હતા તો મોડા હુકવવાનો વારો હોય તો મશીનમાં કપડા પડ્યા રહ્યા હતા. તો જીજો થોડાક તો હુકાય છે ને થોડાક તો અહીંયા રાખી દીધા છે. તો ફટાફટ કપડા હંકેલી લઉં અને પછી આપણે રસોઈના કામે વર્ગી જઈએ. હવે લગ્ન ને બધું પૂરું થઈ ગયું છે. હવે રોજનું આપણે જે કામ છે એ કામ પકડી લેવાનું અને બધું કામ કરવા માંડવાનું. મીસુબેન તો આપણે કંઈ કરવા લાગવાના નથી. એ લાગશો મીસુબેન? મીસુબેન ને લેસન હોય, મીસુબેન એનું હોમવર્ક કરી લઈએ અને હાલો હું મારું કામ કરી લઉં. જો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈને એમાં બેનપણી પાસે બેહવા આવી ગઈ. મારા બાજુવાળા ત્યાં તો એ માંડવી ફોલતા હતા. એને જો કે મૂકી દેવી છે, રસોઈનો ટાઈમ થઈ ગયો ને એટલે હું તો રસોઈ બનાવીને આવી છું. એને હજી બાકી છે. તો એ માંડવી ફોલતા હતા. તો કાલ તું આવી તો થોડીક વાર બેન મને ફોલવા લાવી. તો અહીંયા બેસી ગઈ છે. જો એને માંડવી પાક બનાવો છે માંડવી પાક. તો હું કાલ કરી બે ખોલી બીજું હું હોય એને બનાવું. અમે હમણાં લાડવા ખાઈ થાકી ગયા ને એટલે અમારે બનાવવા નથી. અમારે હજી વાત છે. લાડવા વધી ગયા હમણાં. હા એટલે અમારે હમણાં નથી બનાવવું.
તમે ખાઈ લ્યો, તમે બનાવી લ્યો, પછી પછી અમારું સાખી જાજો હા. તમે, બીજું શું હોય, અમારું સાખી જાજો બીજું. પછી અમે નિરાંતે બનાવશું માંડવી પાક. તો જો ઈ હું આવી ને તો હવે થોડીક માંડવી લઈને બેઠા ઈ કે આજ તું આવી છો ને એને રસોઈનું મોડું હોય છે, કે અમારે જેમ બહુ ઉતાવળ ન હોય, અમે જ ઉતાવળા છીએ. તમારે વહેલું હોય તો ભગવાનના દર્શન છે, દારૂ તો તમે જમી લો. હા, અને અમારે વહેલું હોય એટલે જો રસોઈ બની ગઈ છે અને એને જે બાકી છે તો કાલ તું આવી ને તો થોડીક વાર બેસીએ ખોલવા લાઈટ. તો હવે જો હું એને એટલી ખોલવા લાગું છું, થોડીક એને ખોલી લીધી હતી. હા, તો હાલો થોડીક વાર એને ખોલવા લાગીએ ને પછી અમે જઈએ ઘરે. હવે પાણીપુરી વાળા ભાઈ બને તો પાણીપુરી લઈ લીધી છે. પાણીપુરી લઈ લીધી છે કા? પાણીપુરી વાળા વેચવાવાળા ભાઈ આવ્યા છે ને તો મીસુબેનને તો એવું હોય એટલે લેવું જ પડે એને કા? શરદી થઈ ગઈ છે ભાઈને, તો ફૂલ શરદી થઈ ગઈ છે એટલે ભાઈને જ ખાવાની મનાય છે. બેને ભલે ખાઈ લેતા, મારી બેનને જ બધું બહુ જોઈએ. એની શરદી જો કે છે થોડી થોડી, તો હમણાં ઠંડી એવી પડે છે, ઠાર પડે છે ને એટલે. અને તોય કોટ તો પહેરવો જ નથી. અમે આખો દિવસ કોટ કાઢતા નથી એટલી હમણાં તો ઠંડી બહુ પડે છે અને એને કોટ પહેરવો જ ન હોય. ઠંડી નથી લાગતા બેન તમને? લાગે હે? મને અમુકની ગરમી થાય છે. એ ઊંધું માણસ છે એટલે એને અમુકની ગરમી થાય છે કા? એને કોઈ દી ઠંડી લાગતી જ ન હોય. સાંજે ન પહેરે, સવારે સ્કૂલે જઈને માંડ માંડ પહેરાવું ત્યારે પહેરે છે. જો ત્યારે ખાવાની બહુ ઉતાવળ છે ને મંડીશ પાણીપુરી લઈને ખાવા. હાલો અમે ફટાફટ પાણીપુરી. હવે મીસુબેન ની હારે મારે થોડી ચાખવી તો પડે કા? દઈશ કે મને નહીં દે? હા. હે દઈશ? આ દૂધ અત્યારે તો ખાઈ જાત. હાલો અમે મીસુબેન ને પાણીપુરી ખાઈ લઈએ કા મીસુબેન? અમારે ગામમાં છે ને અમારા બાજુમાં જે લગ્ન છે એટલે મેરેજ છે તો અમારે ગીત ગાવા જવાનું છે. મારે ગીત ગાવા જવું છે ને તો મીસુબેન ને મારે ભેગું આવવું જ પડે ફરજિયાત કા? એ કે તે કીધું તું મારે તો આવવું જ છે અને જ્યાં હું જાઉં ને અમારે ભેગું આવવું જ હોય. એટલે જો હવે અમે ગીત ગાવા હમણાં પડોશના બધા ભાઈઓ આવે ને એટલે ગીત ગાવા જાય તો હું ને મીસુબેન ભાઈ ગાઈ આવે. હે બેન, તો તમે કેટલા ગીત ગાવાના છો? તો કઈ આવડે છે કે નથી આવડતું? આવડે એવું હે ને એક લીટી ગાય. એક લીટી ગાવાનું તો કઈ હોય જ નહીં કામ. ગીત તો કઈ આવડતા નથી પણ મમ્મી ભેગું ધરાર આવું જ છે. તો ચાલો હવે હું મીસુબેન ને હમણાં જઈએ સંજીને અહીંયા ગીત ગાવા માટે. અને આ સાધન એન્ડ કરીએ છીએ. જો તમને